મિત્રો, બધા વિદ્યાર્થી મિત્રોને ગુડ આફ્ટરનૂન. હવે બધા મજામાં જશો અને મજામાં જ રહેવાનું. તો આજે આપણે ડિસ્કશન કરશું કે જીટીયુનું એક અંડર ગ્રેજ્યુએટ જે એન્જિનિયરિંગમાં જે મિત્રો છે એના માટે માર્ક્સની પેટર્ન છે એમાં થોડોક ચેન્જીસ આવ્યો છે. એના માટેનું એક ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે. બધા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો છે જો લાસ્ટ લાગી જોવાનો છે અને કંઈ પણ ન સમજાય તો મને લાસ્ટમાં કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અને હજી સુધી જે મિત્રોને જીટીયુનો વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવાનું બાકી હોય, હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય એ લોકો સબસ્ક્રાઇબ કરી અને પોતાના રિસ્પોન્સ છે, પોતાનો સપોર્ટ છે અમને આપે. જેટલો સપોર્ટ તમને મળશે એટલો જ અમે તમારા માટે કાંઈક ને કાંઈક બનાવી શકશું. તમને કંઈ પણ ન સમજાય તો પર્સનલી પૂછી લેવાનું રહેશે. જીટીયુના આંકી પ્રશ્ન છે, ડિજિટલ ગુજરાતની સ્કોલરશીપ છે, જીટીયુને લગતી કાંઈ પણ કામગીરી છે, ટાઈમ ટેબલ છે, એક્ઝામ છે, રિઝલ્ટ છે, ટોટલ વસ્તુ જોબથી માંડીને એટલું છે તમને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં મળી જશે. તમારો બનેલો સપોર્ટ જોશે. ઓકે, તો આપણે સર્ક્યુલર તરફ આગળ વધીએ. મિત્રો, સર્ક્યુલર છે એમાં શું કહેવા માંગે છે? હા, એ બધે મજામાં જશું. આજે આપણે વાત કરવાના છે કે ઘણીવાર જીટીયુનું રિઝલ્ટ આવ્યા પછી મિત્રો છે એ કન્ફ્યુઝનમાં ઊભા થતા હોય, સર કે રીચેક કરું કે રીએસેસમેન્ટ કરું, સૌથી વધારે બેનિફિટ કેમાં છે? તો ચાલો મિત્રો, આપણે આજે એના વિશે ડિસ્કશન કરશે. તો વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે, બરાબર? કોઈ મિસ નહીં કરતા, કેમ કે આ તમને લાઈફ ટાઈમ જ્યાં લાગી તમે જીટીયુની એક્ઝામ આપશો ત્યાં લાગી તમને કામ આવશે. અને એકવાર જો મસ્ત સમજી લેશો એટલે તમારે પ્રોબ્લેમ નહીં આવે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે. ખબર છે કે કોઈ પણ વિદ્યાર્થી હોય એનું જીટીયુનું એક્ઝામનું રિઝલ્ટ આવે, જો એ પાસ થઈ ગયા છે એ લોકોને કંઈ ટેન્શન નથી, બરાબર છે? એ તો પાર્ટી બનાવવાનો પ્રોગ્રામ કરશે અને ઘણું બધું કરશે, બરાબર છે? કેમ કે એને હેપી હોય છે, એન્જોય છે, તો એ તો એક્સપ્લેન કરવાના જ છે. જે મિત્રો એવા છે કે ઘણીવાર સાચું લખ્યા હોય તો પણ કહેવાય ને ફેલ થાય છે, બરાબર છે? અને સારું એક્ઝામ પેપર દે હોય છે. સર ઘણીવાર મિત્રો કહેતા હોય, સર મેં સાચું લખ્યું હતું, સારું લખ્યું હતું, પાસિંગમાં જેટલું લખ્યું હતું જ કે અમે 23 કે 25 માર્ક કે 30 માર્ક આરામથી પહોંચી જાય. ઓકે, તો મિત્રો જો રિઝલ્ટ આવી ગયા પછી આપણે દલીલ કરશું તો કાંઈ ફરક પડશે નહીં, બરાબર છે? એના માટે બે જ રસ્તા વધે છે કે તમારું રિઝલ્ટ આવ્યું, કોઈને એક સબ્જેક્ટમાં બેકલોગ આવી, બેમાં આવી કે ત્રણ, બરાબર છે? તમારા માટે 2 કે 3 દિવસ માટે ચાલુ હોય છે આ દિવસ, કે તમે શું કરી શકો છો કે એપ્લાય ફોર રીચેક અથવા તો એપ્લાય ફોર રીએસેસમેન્ટ. હવે એવું થતું હોય છે કે રીચેકમાં મિત્રો એવું થાય કે ઘણીવાર એવું થાય કે માર્ક્સ છે એ તમે ખાલી માર્ક્સ છે એનો સરવાળો થાય ને કાઉન્ટ થાય, તો માર્ક્સમાં ભૂલ નથી. અને એપ્લાય ફોર એસેસમેન્ટ છે મીન્સ કે રીએસેસમેન્ટ, એમાં તમારું આખું પેપર ચેક થાય. તો જે વસ્તુમાં આપણું આખું પેપર ચેક થતું હોય ને મિત્રો, એમાં તમારે એપ્લાય કરવાનું હોય. રીચેક નહીં પણ રીએસેસમેન્ટ તમારે કરવાનું. એમાં ચાન્સ 80% એટલે છે કે તમે પાસ થઈ શકો. ઘણા વિદ્યાર્થી એવા છે કે રીચેકમાં કરે, બરાબર, એટલે આરામથી પાસ થઈ જાય અને સારી રીતે સારા માર્ક્સ પણ આવે. મીન્સ કે ઘણીવાર ટીચર છે, શિક્ષક છે, એ ચેન્જ થઈ જતો હોય છે, એ જ બદલી જતો હોય છે, બરાબર છે? તો આરામથી એ પાસ થઈ જાય. અથવા કદાચ એવું બનતું હોય જીટીયુના કોઈ સર છે ચેક કરવામાં સ્પીડ રાખી હોય કે ઘણા 2-3 કામ વર્ક ચાલુ હોય તો ભૂલથી, અથવા તો એની પોતાની રીત પ્રમાણે ચેક કર્યું હોય તો સર ચેન્જ થાય તો માર્ક્સમાં ઘણીવાર પાસ પણ થઈ જતા હોય છે, બરાબર છે? એવું ઘણીવાર થયેલું પણ છે. તો આપણે ટેન્શન લેવાનું નહીં. જે લોકો ફેલ થયા છે, બરાબર છે, એ લોકો શું કરશે કે એપ્લાય ફોર રીએસેસમેન્ટ કરશે. હા, કોઈને એવું લાગે મારે એપ્લાય ફોર રીચેક કરાવવું છે તો એ કરાવી શકે છે. બે ઓપ્શન છે, રીચેક કરો અથવા રીએસેસમેન્ટ કરો. ઓકે, તો એક્ઝામ આવ્યા પછી રિઝલ્ટ આવ્યા પછી કોઈને ટેન્શન લેવાનું નહીં. અને કોઈને એક્ઝામનું રિઝલ્ટ ન ખુલતું હોય, કાંઈ પણ ડાઉટ કરી આવતી હોય, ન સમજાતું હોય તો મને પર્સનલી પૂછી લેવાનું રહે. હું તમને પૂરેપૂરો સપોર્ટ કરીશ, ખબર છે? ટેન્શન નહીં લેવાનું. એટલે જે લોકોને કરવું હોય 1 કે 2-3 દિવસ હોય કે આપણે કે તમે એપ્લાય અથવા તો રીચેક અથવા રીએસેસમેન્ટ કરી શકો છો. પછી ડેટ પૂરી થઈ જતી હોય છે. જીટીયુના પણ કંઈક રૂલ્સ છે રીએસેસમેન્ટ કે વગેરે બધું કરવાની, તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જીટીયુની આવી જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન અને ઇમ્પોર્ટન્ટ વિડીયો જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો અને બધા દોસ્તોને શેર કરો. કેમ કે ઘણીવાર મેં જોયું છે કે એક્ઝામનું રિઝલ્ટ આવ્યા પછી ઘણા મિત્રો છે એ કન્ફ્યુઝન થતી હોય કે રીચેક કરવું, ઉતાવળમાં ગમે એ કરી નાખતા હોય છે. ઘણીવાર એના કારણે નુકસાન પણ થતું હોય છે અને આપણા પૈસા પણ જતા હોય છે. ઓકે, તો કોઈ રિઝલ્ટ આવે ના સમજાય તો મને તમે કોલ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામમાં જણાવી શકો છો, બરાબર છે? હું તમને પૂરેપૂરો સપોર્ટ કરીશ. આવા જીટીયુના નવા ઇમ્પોર્ટન્ટ વિડીયો તમને આપણી યુટ્યુબ ચેનલ તમે નાની તમારી એવી જે મિસ્ટેક થતી હોય છે એમાં તમને પૂરેપૂરો સપોર્ટ કરશે. ઓકે, બટ તમારા પાસે સમય સપોર્ટ કરવાનો. ઓકે, અને જીટીયુ વોટ્સએપ ગ્રુપમાં જે લોકોને જોઈન થવાનું બાકી હોય મિત્રો જોઈન થઈ જાય, કેમ કે એમાં ઓલ જીટીયુની ઇન્ફોર્મેશન છે, અપડેટ છે, એ તમને મળતી હોય છે ફ્રી ઓફમાં. અને જીટીયુના એમપી પ્રશ્ન છે એ પણ અમે પ્લેલિસ્ટ વાઇઝ બનાવતા હોઈએ છીએ અને આપણી ચેનલ પર મૂકેલા પણ છે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. હજુ કોઈને ના સમજાણું હોય તો કોમેન્ટ બોક્સમાં મને પૂછી શકે છે. અને સપોર્ટ માટે મને તમારા એસપીઆઈ છે અથવા કોઈ પણ કોમેન્ટ કરવાની રહેશે. એટલે મને પણ આઈડિયા આવે કે ઘણા મિત્રો છે
ને કેટલા એસપી આવ્યા છે, શું ડાઉટ છે, શું મિસ્ટેક થઈ છે, શું ભૂલ છે, કાંઈ પણ પૂછી શકે છે. ઓકે, તો સબસ્ક્રાઇબ કરી વધુ દોસ્તોને શેર કરી આપો. ઓકે, મને એટલો સબસ્ક્રાઇબ કરજો મિત્રો. અને કાંઈ પણ ડાઉટ કરી આવે તો પૂછી શકો છો. ઓકે, બાય બાય, ટેક કેર.